તહેવાર સ્પેશિયલ હોમમેડ પેંડા, પણ સ્વાદ છે ઘારીનો. કેવી રીતે? તો જોઈ લો સિક્રેટ, વિડીયોને સ્કીપ કર્યા વગર. અહીં 1 કપ દૂધ અને 1 કપ મિલ્ક પાવડર બંને સરખા જ માપે લીધા છે, કારણ કે આપણે માવો પણ ઘરે જ બનાવીશું. તો ચાલો સૌથી પહેલાં તો હું તમને ઘરે માવો કેવી રીતે બનાવવો એ શીખવાડું. તો અહીંયા એક નોનસ્ટિક પેનમાં 1 કપ મિલ્ક પાવડર નાખી દીધો છે અને હવે એમાં આપણે 1 કપ દૂધ ઉમેરીશું. હજી મેં આ પેન ગેસ ઉપર મૂક્યું નથી. તો દૂધ એડ કરી અને આપણે એને બરાબર સ્ટર કરીશું, જેથી એમાં લમ્સ ના રહે. તો અહીંયા માવો પણ આપણે ઘરે જ બનાવીશું. જુઓ, એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એને ગેસ ઉપર મૂકીશું. હવે ગેસ ઉપર આપણે એને કન્ટિન્યુઅસલી સ્ટર કરવાનું છે અને ફ્લેમ બિલકુલ લો રાખવાની છે, નહીં તો તળે બળી જશે. હવે આમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કર્યું છે. ઘી નાખવાથી ટેક્સચર અને સ્વાદ તો સારો આવશે જ, પણ બજારના મિલ્ક પાવડરમાંથી ફેટ કાઢી લેવામાં આવે છે. માવા માટે દૂધમાં રહેલી કુદરતી ચરબી જરૂરી છે, માટે ઘી જરૂરથી ઉમેરવું. જુઓ, એક 5 જ મિનિટમાં આપણો માવો એકદમ ભેગો થઈ ગયો છે અને જે બાજુ આપણે સ્પેચ્યુલા ફેરવીએ એ બાજુ માવો ટર્ન લે છે, એટલે આપણો માવો રેડી છે. તો જોયું, ઘરનો માવો કેટલી વારમાં તૈયાર થઈ જાય છે. ઠંડો કરવા મૂકીશું અને આટલો માવો હું બચાવી રાખું છું. ચલો, હવે આ માવાને આપણે બરાબર મસળીને સ્મૂથ કરી લઈશું. આવી રીતે ઘરે બનાવેલી મીઠાઈ પૌષ્ટિક તો ખરી જ, પણ આપણને સસ્તી પણ ખૂબ પડે છે અને ઘરે બનાવ્યાનો આનંદ તો ખરો જ. જુઓ, કેટલો સ્મૂથ સરસ આપણો માવો તૈયાર થઈ ગયો છે. હવે એને સાઈડમાં મૂકી દઈએ. હવે આ છે ઘારીનું સિક્રેટ ઘારી. તો અહીંયા મેં 2 નંગ ઘારી લીધી છે અને જે માવો આપણે બચાવી રાખ્યો છે એમાં હાથથી મસળીને નાખીશું. અંદર કેસરયુક્ત માવો ભરવામાં આવ્યો છે અને ઘારીનો ટેસ્ટ લાવવા માટે આ માવામાં હું ઘારી એડ કરું છું. તો બસ, ઘારીનો ટેસ્ટ જો પેંડામાં જોઈતો હોય તો આ સિક્રેટ ખાસ કે તમે જ્યારે ઘારી પેંડા બનાવો ત્યારે માવામાં 2 ઘારી ઉમેરી દેવાની. વળી જુઓ, આમાં બધા ડ્રાયફ્રૂટ્સ નાખેલા છે. આપણે કંઈ એડ કરવાની જરૂર નથી. અને સૌથી મહત્ત્વની તો એ વાત છે કે આખા આ પેંડાની પ્રોસેસમાં મેં ક્યાંય ખાંડ વાપરી જ નથી, કારણ કે મિલ્ક પાવડર પણ મીઠો છે અને ઘારી પણ મીઠી છે, એટલે એક્સ્ટ્રા ખાંડનો ઉપયોગ મેં ક્યાંય નથી કર્યો. તો આ રીતે આ માવો પણ રેડી છે. એને પણ મસળીને સ્મૂથ કરી લઈશું અને એના નાના નાના ગોળા વાળી લઈશું. તો આ રીતે બધા જ ગોળા વાળી લઈશ અને જે આપણે મિલ્ક પાવડરમાંથી પ્લેન માવો તૈયાર કર્યો એના પણ આપણે ગોળા વાળી લઈએ. તમે માવો જોઈને જ જુઓ, ખબર પડશે કે આપણા પેંડા કેટલા સરસ બનવાના છે. ચાલો, હજી પેંડા બન્યા નથી, બનાવીએ. તો આ જે પ્લેન માવો છે એને આપણે ફરીથી હાથમાં ગુલ્લાની જેમ મસળી લઈશું અને એને બંને હથેળીની મદદથી કટોરી જેવો શેપ આપી દઈશું. જુઓ, આ રીતે. અને આ કટોરીમાં હવે આપણે ઘારીનો માવો ઉમેરીશું કે જે આપણને પેંડામાં ઘારીનો ટેસ્ટ આપશે. તો સારી રીતે આપણે એને બંધ કરી દઈશું. જુઓ, આ રીતે. જેમ ઘૂઘરો વાળીએ એમ પહેલાં બધું જ બંધ કરી દેવાનું અને હવે બધું જ એક જગ્યાએ ભેગું કરી
અને એને ગોળ ગોળ ફેરવી દેવાનું. તો આ ઘારી પેંડાની સિક્રેટ રેસીપી તમને કેવી લાગી? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જુઓ, ઘારી જેવો જ લુક છે, ઘારી જેવો જ ટેસ્ટ છે, ઘરે બનેલી છે, પૌષ્ટિક છે. તો રક્ષાબંધન પર તમે પણ બનાવી દો. શેની રાહ જુઓ છો? હવે એમાં થોડી ખસખસ છાંટીશું અને પિસ્તાની સ્લાઈસ મૂકીશું. તો રેડી છે આપણા પેંડા. આ રીતે બધા જ પેંડા હું બનાવી દઉં છું. ગમ્યા ને પેંડા? હવે 2 ગોળા ઘારીના વધ્યા છે. તો આપણે આઉટર લેયર ઘારીનું બનાવીશું અને એક જે મિલ્ક પાવડરના માવાનો ગોળો વધ્યો છે એ અંદર ભરી દઈશું. પ્રોસેસ સેમ જ છે, પણ બહાર ઘારીનો માવો, અંદર પ્લેન માવો. તો આ રેસીપીમાં મેં ક્યાંય ખાંડ એડ કરી નથી, એ ખાસ તમે ખ્યાલ રાખજો. તો આ રીતે બધા જ પેંડા રેડી છે. હવે રક્ષાબંધન નજીક જ છે, તો બનાવો ઘારી પેંડા ઘરે જ. અને તમારા પેંડા કેવા બન્યા? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આવી અવનવી રેસિપીસ જો તમને ગમતી હોય તો ચાર્મીસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પ્રેસ કરો, એટલે ફટાફટ નવી નવી રેસિપીના નોટિફિકેશન્સ તમારી પાસે આવી જાય. પેંડા રેડી છે. થોડો એને રોયલ લુક પણ આપી દઈએ, ગુલાબની પાંખડીથી સજાવી દઈએ. આપ સૌને ચાર્મીસ કુકિંગ કોર્નર તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. પેંડાનો લુક તો તમે જોઈ લીધો. એક પેંડો કટ કરીને પણ બતાવું. જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય. થેન્ક્સ ફોર વોચિંગ.